આદિવાસી નેતા અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અનેક વખત પોતાના નિવેદનને લઈને ચર્ચામાં રહેતા હોય છે। તેવામાં આજે બિરસા મુંડાની 150મી જન્મજયંતિને નિમિત્તે તેમનું આદિવાસીઓને લઈને એક નિવેદન સામે આવ્યું છે। શું છે નિવેદન, તેની સાથે જ ચૈતર વસાવાએ શું કરવાનું કહ્યું છે તે દરેક વાત કરીએ આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। જો વાત કરવામાં આવે ચૈતર વસાવાની, તો ચૈતર વસાવા આદિવાસી સમાજને એક કરવા માટે અનેક વખત આદિવાસી સમાજને ટકોર કરતા હોય છે। તેવામાં આજે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ છે। તેના નિમિત્તે આજે ચૈતર વસાવાએ આદિવાસી સમાજને શું કહ્યું, સૌથી પહેલા તો તે સાંભળીએ। જય જોહાર, જય ભીલ પ્રદેશ। સૌ સાથી યુવાનોને, વડીલોને, અહીં ઉપસ્થિત માતા બહેનોને સૌને ઉલગુલાલ જિંદાબાદ। 150મી ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિના ભાગરૂપે આજે ડેડિયાપાડા ખાતે આપણે એની ભવ્ય ઉજવણી કરી રહ્યા છીએ। ત્યારે તમામ લોકો અહીં મોટી સંખ્યામાં ઉપસ્થિત થયેલા પદાધિકારીઓને આવકારું છું। તમામ વડીલો, યુવાનો સૌને હું આવકારું છું। ભગવાન બિરસા મુંડાનો જન્મ આજથી 150 વર્ષ પહેલા ઝારખંડના રાંચીના ખૂટી ગામમાં થયો। ભગવાન બિરસા મુંડા આપણા જેવા જ આદિવાસી મુંડા પરિવારમાંથી આવતા હતા। એમનું જીવન એક સંઘર્ષમય જીવન રહ્યું છે। માત્ર 19-20 વર્ષની ઉંમરે એ સમય આજથી 125 વર્ષ પહેલા એમણે અંગ્રેજી હુકુમત સામે ઉલગુલાન એમણે જાહેર કર્યું। એમણે કીધું, અબુમાં દીસુમ અબુમાં રાજ, આપણા દેશમાં આપણું રાજ, આપણા ગામમાં આપણો રાજ। તે જમાનામાં ટેલિવિઝન એટલે કે ટીવી, મોબાઈલ, રેડિયો કોઈ સુવિધાઓ નથી, વાહન વ્યવહારની સુવિધાઓ નથી। છતાં એ ટાઈમે વિસ્તારના જંગલ પહાડી વિસ્તારમાં એમણે ખૂબ મોટું સંગઠન ઊભું કર્યું અને અંગ્રેજી સલ્તનત સામે એમણે જંગનો એલાન કર્યો। 1895માં સરકારે ત્યાંના ડીએમ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટે લશ્કર બોલાવ્યો। લશ્કર બોલાવીને બિરસા મુંડાની ધરપકડ થઈ અને એમના જનરલ ડાયરે નક્કી કર્યું કે બિરસા મુંડાને એવો સબક શીખવીશું કે આવનારો દિવસમાં કોઈ પણ આદિવાસી સમાજ બિરસા મુંડાની હાલત જોઈને અંગ્રેજી હુકુમત સામે માથું ઊંચું નહીં કરશે। બિરસા મુંડાને જેલવાસ દરમિયાન મારવામાં આવ્યા, ચાબુકોથી પુષ્કળ મારવામાં આવ્યો અને એને બેડીઓથી, જંજીરોથી જકડીને જ્યારે એમને કોર્ટમાં લઈ જવા માટે આવ્યા ત્યારે એમને બેડીઓમાં રસ્તામાં લઈ જતા હતા। તે સમયે લોકોને ખબર પડે, હજારો લોકો બિરસા મુંડાના એક ઝલક માટે રોડ પર ઉતરી આવ્યા અને જે અંગ્રેજોએ ધાર્યું હતું એના કરતા ઉલટું થયું। તે સમયે 2 વર્ષની જેલ બાદ બિરસા મુંડા ભગવાનનો છુટકારો થયો। ત્યારબાદ પણ બિરસા મુંડાએ રાણીનું રાજ જશે, આપણું રાજ આવશે ના સ્લોગન સાથે એ રાંચી વિસ્તારોમાં, છોટા નાગપુર વિસ્તારોમાં ફરી એમણે મુવમેન્ટ આખી ચાલુ કરી। ત્યાં અંગ્રેજી સલ્તનત સામે એમણે ઉલગુલાન જાહેર કર્યું અને લડત ચાલી। 3 વર્ષ સુધી સતત લડતા 3 માર્ચ 1900 ના રોજ ત્યાંના પહાડી વિસ્તારોમાં જ્યારે બિરસા મુંડા ત્યાં સંબોધન કરી રહ્યા હતા અને હજારો લોકો ત્યાં હાજર હતા, અંગ્રેજી હુકુમત સામે, એમના વેરા સામે, એમના ટેક્સ સામે, એમના કર સામે, ત્યારે અંગ્રેજી હુકુમતના લોકોએ ત્યાં એમનો ઘેરાવો કરીને ગોળીબાર કર્યા। ગોળીબારમાં 400 થી પણ વધારે આદિવાસી યોદ્ધાઓ ત્યાં મૃત્યુ પામ્યા। જે લોકો ઘાયલ હતા, જે લોકો જીવિત હતા, એમને પણ આ અંગ્રેજોની સેનાએ પહાડો પરથી ખીણોમાં નાખી દીધા। ઘણા લોકોને જીવતા દફનાવી દેવામાં આવ્યા અને બિરસા મુંડાની 3 માર્ચ 1900 ના રોજ ધરપકડ થઈ। ધરપકડ થયા બાદ બિરસા મુંડાને એવી જેલમાં રાખવામાં આવ્યા કે કોઈને પણ મળવા દેવામાં ના આવ્યા અને આખરે 3 મહિના બાદ શંકાસ્પદ રીતે, સનિગ્ન રીતે બિરસા મુંડા 9 જૂન 1900 ના રોજ મૃત જાહેર કરવામાં આવ્યા। ત્યારે બિરસા મુંડાનું જે ઉદ્દેશ હતો કે આદિવાસીઓની જમીનો બચાવવાનો, જળ જંગલ જમીન પરના અધિકારો આબાદિત કરવાના, એ ઉદ્દેશ સાથે બિરસા મુંડાએ માત્ર 25 વર્ષની ઉંમરમાં પોતે શહાદત વહોરી।
એ બિરસા મુંડાના ઉદ્દેશો થકી બ્રિટિશ સરકારને 8 વર્ષ બાદ એટલે કે 1908 છોટા નાગપુર લેન્ડ એક્ટ બનાવવો પડ્યો, જેને આજે પણ આપણે જાણીએ છીએ એ લેન્ડ એક્ટ અંતર્ગત આદિવાસીઓની જમીન બીજા કોઈ સ્થળાંતર નહીં કરી શકે, બીજાના નામે નહીં થઈ શકે. એ કાયદો બિરસા મુંડાના અથાગ પ્રયાસોથી આપણને મળ્યો છે. એ કાયદો આજે 73 તરીકે ઓળખાય છે. ત્યારે મિત્રો બિરસા મુંડાનું જીવન, એનો ઇતિહાસ એક ગૌરવશાળી ઇતિહાસ છે. એમને દેશના ધરતી આબા તરીકે બિરુદ આપવામાં આવ્યું છે. ધરતી આબા એટલે ધરતીના પિતા. ત્યારે એમના ઉદ્દેશો પર ચાલવાની જરૂર છે મિત્રો. દેશની આઝાદીમાં બિરસા મુંડા સમેત તાત્યા ભીલ હોય, ખાચિયા નાયક હોય, તમામ આગેવાનો, ગોવિંદ ગુરુ ગીરી હોય, જયપાલસિંહ મુંડા હોય, તમામ આગેવાનોએ દેશની આઝાદીમાં પોતાનું યોગદાન આપ્યું. ચૈતર વસાવાએ ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે કહ્યું, તેની સાથે જ તેમણે એ પણ કહ્યું કે તેમને કેવી રીતે દેશને આઝાદ કરાવવામાં તેમનો ફાળો આપ્યો હતો. તેની સાથે જ ભગવાન બિરસા મુંડાનું કેટલું યોગદાન રહેલું છે આદિવાસી સમાજ માટે, તેને લઈને તેમને આજે અનેક એવા નિવેદન આપ્યા છે. ત્યારે આ વિષયને લઈને આપનું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.